ટ્રેનમાં લોકોની મુસાફરી સલામત રહે તે માટે રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. જો આ નિયમોને નજરઅંદાજ કર્યા તો દંડ થવાની પણ શક્યતા છે. એવા જ કેટલાક નિયમ વિશે આજે તમને જણાવીશું. ઘણા લોકો પરિવાર અથવા તો મિત્રોની સાથે પોતાની સીટ છોડીને બીજા ડબ્બામાં મુસાફરી કરે છે. આ મામલામાં તે વ્યક્તિ પર રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે અને લાંબી મુસાફરીના ભાડાની સાથે ₹250નો દંડ પણ વસૂલી શકે છે. રેલવે તરફથી ટિકિટ ફક્ત રજિસ્ટર્ડ કાઉન્ટર અથવા તો ઓથોરાઇઝ્ડ એજન્ટ જ ટિકિટ વેચી શકે છે. આ સિવાય વિના પરમિશને જો કોઈ ટિકિટ વેચે છે તો તેના વિરુદ્ધ રેલવે એક્ટની કલમ 143 મુજબ 10,000નો દંડ અને 3 વર્ષની જેલ થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ જાણી લો કે રેલવે વેઇટિંગ ટિકિટ ઉપર મુસાફરીની અનુમતિ નથી આપતી. તમે કન્ફર્મ ટિકિટ ઉપર જ મુસાફરી કરી શકો છો. સાથે જ ટ્રેન કેન્સલ થઈ છે તો બીજી ટ્રેનમાં પણ મુસાફરી નથી કરી શકતા. સૌથી છેલ્લે એ વાત પણ જાણી લો કે કોઈ ટીટીઈ તમારી પાસેથી પૈસાની સાથે સાથે પૂરું ભાડું વસૂલી શકે છે. આ દંડ ₹250નો હોઈ શકે છે. ઉપરાંત ટીટીઈ આગળના સ્ટેશન પર તમને ઉતારી પણ શકે છે.